હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત કરી અને 7 વાગવા આવ્યા. ગુડ મોર્નિંગ. ચમ હસો? વહેલા વહેલા ઉઠી નવરા થઈ જઈએ. તો વરસાદ જેવું વાતાવરણ આજ તો પણ સવારમાં નહીં પડ્યો વરસાદ. તો પપ્પાજી આ ના આવા અને હું જઈએ હવે સ્કૂલ. તો મળીએ સ્કૂલથી આવી. તો 1 વાગી ગયો અને આજ તો સ્કૂલમાં અમે રેલી કરીને આવ્યા. અમારે રેલી કાઢી હતી આજ તો. તે આમથી ફુવારા થઈ આ કોટવાળા ઢાળીથી કસી ગયા સ્કૂલમાં હેડી. બધા જ નતા. તો ચીકી, ફરાળી, હું ભાખરી, દહીં અને મોરૈયો ખુલશે. હાલ બનાવ્યા અને કેળા. તો ચલો ફરાળી તરી લઈશું. તો 7 વાગી ગયા. પપ્પા ઓફિસથી આવીને બેઠા. આવીને તરત ફોન લઈને બેઠા પપ્પાને. તો આ બાજુ ખાવાનું બની રહ્યું, શાક બની રહ્યું, મરચાઈ ભરાઈ ગયા અને હવે લોટ બધી રોટલી કરવાની. વરસાદ પડે તો બપોરે કોઈ નહીં પડી. વરસાદ પડે તો એમ ખુશી હરગોઈ તો વરસાદ જેવું વાતાવરણ તો કર્યું હ. જતા રે બધા વાદળા. હમણાં બહુ અંધારેલું હતું. તો ચલો હવે બનાવીશું જમવાનું. મળીએ આગળ. તો 8 વાગી ગયા ને જમવાનું તૈયાર થઈ ગયું. અનાજના મેનુમાં સરગવો બટાકા, ભરેલા મરચાં. આ છે આ મરચાં કહેવાય. હા મમ્મી, ભોલર મરચાં ને? ભોલર મરચાં પેલું ખોલજો. સરગવા બટેકાનું શાક અને ખીચડી, દૂધ. તો ચલો જમી લઈશું. મળીએ. બહારનો થોડો નજારો બતાવી દઉં રાતનું. સુમસામ બધું. આ બાજુની લાઈટ બંધ થઈ જઈએ એટલે અંધારું અંધારું બધું. તો આટલી શાંતિ હોય રાતમાં. તો આજના વિડીયોને અહીંયા એન્ડ કરીશું. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રિ, બાય બાય.